हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो बधा विद्यार्थी मित्रों चेनल में हार्दिक स्वागत करूँ छूँ। आजनो विडियो सीरीज लेक्चर है ते धोरण 6 में विषय गणित प्रकरण नंबर 1 संख्या परिचय है, जेमां स्वाध्याय 1.2 ना दाखला नंबर 4, दाखला नंबर 5 और दाखला नंबर 6 जोशू। कीर्ति बुक स्टॉले जून महीना प्रथम सप्ताह में 2,85,891 रूपियाना पुस्तकों वेच्या અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા। તો બે સપ્તાહના મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? હવે કુલ વેચાણ કીધું છે વિદ્યાર્થી મિત્રો, એટલે શું કરશું? પ્લસ કરશું। પહેલા મહિનાના સપ્તાહની વાત કરીએ, જૂન મહિનાના, તો 2 લાખ, विद्यार्थी मित्रों ध्यान रखो, 2,85,891। राइट, कयो महीनो है? जून महीना प्रथम सप्ताह, 891 रुपया है। जून महीना प्रथम सप्ताह प्लस करवानुं बीजा सप्ताहनुं वेचाण केटलुं छे? 4,768। तो 4,768 जून महीना बीजा सप्ताह। राइट, बीजा सप्ताह। पहला सप्ताहनुं केटलुं छे? 2,85,891 અને બીજા મહિનાનું છે 4,768। તો બંને સપ્તાહનું શું કરવાનું? આપણે ટોટલ કરવાનું કે કેટલું વેચાણ થયું છે। તો 1 ને 8 કેટલા થઈ જશે? 9 થઈ જશે। 7, 9 ને 6 કેટલા? 15। ઉપર એક વધી પડી ગઈ। 9 ને 7 કેટલા થઈ જશે? 16 થઈ જશે, વધી પડી 1। 5 ને 1 6, 8 ના 8 અને 2 ને 4 કેટલા થઈ જશે? 6। 6,86,659 રૂપિયાનું વેચાણ થયું। કુલ વેચાણ, રાઈટ, કુલ વેચાણ 6,86,659 રૂપિયાનું થયું। રાઈટ, હવે શું કીધું? બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું ને કેટલું હતું? તો સૌથી પહેલાં શું કરવાનું કે મોટી રકમમાંથી નાની રકમ શું કરવું પડે? બાદ કરીએ તો આપણને જવાબ મળી જાય। તો મોટી રકમ કેટલી છે? તો કે 4,768 માઇનસ થશે 2,85,891 થશે વિદ્યાર્થી મિત્રો। રાઈટ, આ જૂન મહિનાનું બીજા સપ્તાહનું છે। અને આ જૂન મહિનાના પ્રથમ સપ્તાહનું, બરાબર। હવે શું કરવાનું છે? બાદ કરવાનું છે। તો આપણને કુલ કોણે વેચાણ વધુ કર્યું તે મળી જશે। તો 8 માંથી 1 જશે તો કેટલા થઈ જશે? 7। હવે 10 ને 6 કેટલા થઈ જશે? અહીંયા 16 થઈ ગયા। 16 માંથી 9 જાય તો કેટલા વધશે? તો 7 વધે, બરાબર। અહીંયા 9 ને 7 કેટલા થઈ ગયા? 16 થઈ ગયા। 9 ને 7 16, 16 માંથી 8 જશે તો કેટલા વધશે? 8 વધશે, બરાબર। ક્લિયર છે? અહીંયા 0 માંથી 5 ના જાય એટલે આપણે દશક લેશું, એટલે અહીંયા 9 લેશું। 9 માંથી 5 જશે તો કેટલા વધશે? 4 વધશે। કેટલા વધશે? 4 વધશે, રાઈટ। પાછા અહીંયા કેટલા લઈશું આપણે? 0 માંથી 8 ના જાય એટલે અહીંયા 9 લખશું। 9 માંથી 8 જશે તો કેટલા વધશે? 1 વધશે। હવે દશક લીધો એટલે 4 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 3। 3 માંથી 2 જશે તો કેટલા વધશે? 1। 1,14,877 રૂપિયા કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? 1,14,887 રૂપિયાનું આટલું પુસ્તક એને શું કર્યા? વધુ વેચ્યા। રાઈટ, પહેલાં બંનેનો સરવાળો કરવાનો, પછી મોટી રકમમાંથી
નાની રકમ શું કરવાની? બાદ કરી નાખવાની. ઓકે, તો આ રીતેનું સોલ્યુશન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 5, 6, 2, 7, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી, જો ધ્યાન રાખવાનું કીધું છે, સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તફાવત કે એટલે શું કરવાનું? દાખલો બાદ બાકી કરવાનો, અને કુલ શબ્દ હોય તો પ્લસ કરી નાખવાનો. તો સૌથી પહેલાં લખીએ આપણે જવાબમાં 6, 2, 7, 4, 3નો અંકો વડે બનતી સૌથી મોટી સંખ્યા. હવે આપણે કીધું છે સૌથી મોટી સંખ્યા કઈ બને છે? આ જે સંખ્યાનો ઉપયોગ કરી 6, 2, 7, 4, 3 વડે અંકો વડે બનતી સૌથી મોટી સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા એટલે સૌથી પહેલાં પાછળની સંખ્યા લેશું, જેમ કે 7, પછી 6, પછી કોનો ઉપયોગ કરશું? અહીંયા 6નો ઉપયોગ થઈ ગયો, અહીં 4 કરશું, પછી 3 અને પછી 2, એટલે ટોટલ આપણે કઈ સંખ્યા બની? 76,432 બની, આ મોટી સંખ્યા. અને સૌથી નાની સંખ્યા કીધી છે, તો સૌથી નાની સંખ્યા એટલે પહેલાં કઈ સંખ્યા લેશું આપણે? જે એકદમ નાની બનતી હોય, રાઈટ. તો એ જ અંકનો ઉપયોગ કરશું. સૌથી પહેલાં લેશું 2, પછી લેશું 3, 23,467, બરાબર, 23,467, રાઈટ. મોટી સંખ્યા હોય એટલે સૌથી પહેલાં મોટી અંકવાળી સંખ્યા પહેલાં લખવાની, નાની સંખ્યામાં સૌથી નાના અંકોવાળી સંખ્યા પહેલાં, પછી સૌથી મોટી. હવે તફાવત એટલે બાદ બાકી કરવાની. તો 76,432માંથી 23,467 શું કરવાના છે? અહીંયા બાદ કરવાના છે, રાઈટ. અહીંયા લખી રાખવાનું મોટી સંખ્યા અને અહીંયા લખવાનું નાની સંખ્યા, રાઈટ. હવે 2માંથી 7 ના જાય એટલે દશક થઈ ગયા. 10 ને 2 12, 12માંથી 7 જશે તો કેટલા વધશે? 5 વધી જશે. હવે 3માંથી 6 ના જાય એટલે દશક લઈએ તો અહીંયા 9 ને 3 કેટલા કરી નાખશું? અહીંયા 12 કરી નાખશું. 12માંથી 6 જશે તો કેટલા વધશે? અહીંયા 6 થઈ જશે, રાઈટ. હવે જુઓ, હવે અહીંયા કેટલા થઈ ગયા હતા? દશક લીધું હતું એટલે 3 થઈ ગયા હતા. 3 ને 9 અહીંયા પણ કેટલા લઈશું? 3 ને 9 12 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર, રાઈટ. નહીં, 9 ને 4 અહીંયા કેટલા થઈ જશે? 13 થઈ જશે. 13માંથી 4 જશે તો કેટલા વધશે? 9 વધશે. ઓકે, 9. પછી અહીંયા કેટલા થઈ ગયા? દશક લીધું તો 5 થઈ ગયા હતા. 5માંથી 3 જશે તો અહીંયા 2 વધશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા દશક, હવે છે 7માંથી 2 જશે તો કેટલા વધશે? 5 વધશે. તો 52,965 શું છે? બંને સંખ્યા વચ્ચેનો તફાવત. તફાવત કેટલો મળ્યો? 52,965. દાખલા નંબર 6, એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2026માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો જુઓ, બંનેનું શું કરવાનું છે? તો જાન્યુઆરી મહિનાના દિવસ કેટલા હોય? 31, એટલે 2,825 ગુણ્યા કેટલા કરવાના? 31. સૌથી પહેલાં શું કરી દેવાનું? 0 કરશું, 5નો 3 હારે ગુણાકાર, 5 તેરી 15, વધી પડી 1, 2 તેરી 6 ને 1 7, 8 તેરી 24, વધી પડી 2, 2 તેરી 6 ને 2 કેટલા થઈ જશે? 8 થઈ ગયા. ઓકે, 84,750 આવ્યું. હવે તો 2,825ને કોની હારે ગુણવાનો છે? 5 એકુ 5, 2 એકુ 2, 8 એકુ 8 અને 2 એકા 2. 5, 5 ને 2 7,
7 ને 8 15 વધી પડી 1 5 ને 2 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 7 થઈ જશે 8 ના 8 ઓકે તો 87,000 કેટલા મળ્યા 5 ને 5 5 ને 2 7 7 ને 8 15 વધી પડી 1 5 ને 2 7 8 ના 8 તો 87,575 રૂપિયાનું સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે રાઈટ મહિના હતા એટલે આપણે 31 દિવસ લીધા જાન્યુઆરી ઓકે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો દાખલા નંબર 7 8 9 10 જે બાકીના દાખલા છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું વિદ્યાર્થી મિત્રો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો